એંગલ પડી હતી. એવું. હા તો કોઈને વાગ્યું છે? ના એ તો અમે નાઠા ના હોત તો વાગત. અને ઉપર હજુ બીજી એંગલો કે લબડે છે, સાચી વાત? હા સાચી વાત. તો હવે તમારે કામ કરવાનું હોય તો શું થાય અમને બીક લાગે. એમ? હા તો આ કંપનીનું કેવું કામ હશે કે આ એંગલ હરીથી એની જાતે જ પડે છે? તે સારું કામ ના કર્યું હોય તો ને બેદરકારી. બરાબર. એમને લોકોને ચિંતા હોવી જોઈએ ને કે મજૂર કામ કરશે તો કેવું થશે એવું. બરાબર. સોલંકી સોમાભાઈ મેજીભાઈ. હા, તો આજે આપણા ખેતરમાં શું બનાવ બન્યો? આ 4 લાખ વોલ્ટેજ લાઇનનો થાંભલો આવેલો છે. મારા ખેતરમાં મજૂરો કામ કરતા હતા. ઉપરથી એંગલ તૂટીને પડ્યો. મજૂરો નાઠો અહીં તે કોઈની જાનહાનિ થઈ નહીં. આ બાદ એંગલ પડી હતી? એંગલ એ રહી ત્યાં જ છે. પહેલા બી પડી હતી? પહેલા ગઈ સાલે તૂટીને પડી હતી. હમણાં બીજી કઈ પડી એવું દેખાય છે? બીજી 2 પડે એવી હજુ ઉપર છે. તો તમે શું કહેવા માંગશો આ બાબતે? તો આની જવાબદારી કોણ લેશે? પછી કંપની જ જવાબદારી લે. આ જ્યારે આ થોંભલો નાખ્યો ત્યારે તમને કોઈ વળતર મળ્યું હતું? આ વળતર 30-35 હજાર મળ્યું હતું. તે બરાબર. 3,000નો ચેક, 4,000નો ચેક આવું કરી કઈ. હવે આપની આ થોંભલાની આજુબાજુ આપણું મકાનને ઢોર ઢાંકર છે, તો એના માટે શું તમે કંપની પાસે માગણી કરો છો? કંપની મારો 19 જણો કાપી કાઢ્યા તોય મને રૂપિયો આલ્યો નહીં. આ કામ કેવું તકલાદી જેવું દેખાય છે તમને? ટકલાદી જ એકદમ ટકલાદી. હજુ 2 એંગલ ઉપર લબડા છે. બરાબર. તો હવે આ શું કરીશું આપણે આગળ? તો આ સરકાર કઈ કાર્યવાહી કરે એની. અને ના કરે તો શું કરવાનું? ના કરે તો પછી આ બીજો પગલાં ભરવા પડે.